અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને મિત્રએ તેના જ મિત્રની મોપેડને આગ આપી દીધી હતી. વારસિયા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી. વારસિયા તિવારીની ચાલીની બાજુમાં સંત કવર કોલોનીમાં રહેતા નરેશભાઈ વાલુમભાઈ વાઘવાણી માંડવી ગેટની બાજુમાં દુકાન ચલાવે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી હતી. 1 મહિના અગાઉ મારા દીકરા જય વાઘવાણીને અરુણ સરદાર સાથે મજાક મસ્તી કરતા ઝઘડો થયો હતો. તે સમયે અરુણ સરદારે એવી ધમકી આપી હતી કે તું જોઈ લેજે, તારા ઘરે આવીને તારી બાઇક અને મોપેડ સળગાવી દઈશ. પરંતુ તે સમયે અમે કોઈને ફરિયાદ કરી ન હતી. તારીખ 23મીએ અમે રાત્રે ઘરે સૂઈ ગયા હતા. રાત્રે 3:30 વાગે અમારા પડોશી હરેશભાઈએ ઘરે આવી જોરથી દરવાજો ખખડાવી બૂમો પાડી અમને ઉઠાવીને કહ્યું હતું કે તમારી બાઇક અને મોપેડ સળગે છે, જેથી અમે તરત જ ઘરની બહાર દોડી આવ્યા હતા. કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ બાઇક અને મોપેડ સળગતા હતા અને પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન દાઝી જવાથી અમને ડાબા હાથે અને પગે ઈજા થઈ હતી. મારી દીકરીએ ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ આવીને આગ બુઝાવી હતી. વારસિયા પોલીસ સ્ટેશનના PSI ST સાડસુરે આરોપી અરુણ સરદારને ઝડપી પાડ્યો હતો.